नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामा? हवे धोरण 7 गणित चेप्टर नंबर 6 बराबर छे त्रिकोण अने तेना गुणधर्म एनी अंदर क्वेश्चन नंबर 9 पहोंच्या छीए आपणे। तो त्रिकोण एबीसी नो बहिष्कोण खूणो एसीडी छे। साबित करो के खूणो ए प्लस खूणो बी बराबर एसीडी। हवे जो आपणी पासे एक त्रिकोण छे अने ए त्रिकोण कयो छे? त्रिकोण ए बी अने सी बराबर छे। तो आपणी पासे आ त्रिकोण छे खूणो ए, त्रिकोण बी, बिंदु सी, एनो बीजो खूणो बहिष्कोण कयो छे? खूणो ए सी अने डी। तो खूणो ए सी अने 12 नो बिंदु कयो छे? अहींया आ डी बराबर छे। तो आ खूणो जे छे ए शुं कहे छे? तो के आ खूणो आ बे खूणा बराबर आ खूणो थाय छे एवुं आपणे साबित करवानुं छे। तो आपणे कही सकीए के आपेल त्रिकोणमां खूणो ए अने खूणो बी ए क्या खूणा छे? तो के अंतःसम्मुख कोण केवा छे? अंतःसम्मुख कोण होय तो एनो सरवाळो जे छे ई कोना जेटलो थाय? तो के बहिष्कोण जेटलो। अंतःसम्मुख कोणनो सरवाळो बहिष्कोण बराबर थाय। तेथी खूणो ए प्लस खूणो बी बराबर खूणो एसीडी मळे छे। થઈ ગયું સાબિત છે? આમાં કઈ અઘરું નહીં। હવે એના પછી જે સાબિતી કરવાની છે આપણે, એના પછીની જે સાબિતી આપવાની છે એ થોડીક આપણા માટે કેવી પડશે? થોડીક અઘરી પડશે, બરાબર છે। તો ચાલો આવી જાઓ પેજ નંબર 45 પર આવી જાઓ। जो 45 पेज पर શું કહે છે? તો કે ત્રિકોણ એબીસી ની એક મધ્યગા રેખાખંડ AM છે। સાબિત કરો કે AB પ્લસ BC પ્લસ CA ગ્લેસ ધેન 2AM એટલે કે આ ત્રણેયના માપ જે છે એનો સરવાળો કરો તો આના કરતા કેવો થાય? મોટો થાય। અને આના સરવાળો જે છે આના કરતા કેવો છે? આ નાનું અને આ મોટું, બરાબર છે। તો એના માટે આપણે સૌપ્રથમ એક ત્રિકોણ જોઈએ, બરાબર છે। કયો ત્રિકોણ કીધો છે આપણને? ત્રિકોણ AB અને C। जो आ त्रिकोण ए बी अने सी। हवे एनी मध्यगा कोण छे? ए अने एम। तो आ एनी मध्यगा थई, बराबर छे, वच्चेथी पसार थती। तो हवे तमारी पासे सरस मजानो त्रिकोण छे। हवे जो आ मध्यगा होय तो बी एम आनु जेटलुं माप होय ने एटलुं ज माप कोनुं होय? आ एम सी नुं होय, बराबर छे। એટલે કે बी एम प्लस एम सी बराबर शुं थाय? तो के बी सी। खबर पड़ी के न पड़ी? पड़ी ने? तो हवे जो આપણે શું કરીએ, અહીંયા ધ્યાન રાખવાનું શું છે? તો કે ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતા વધારે હોય છે। ત્રિકોણની બે બાજુ, તમારી પાસે બે ત્રિકોણ છે, કેટલા ત્રિકોણ છે? બે। તો એમાં ત્રિકોણની બે બાજુનો માપનો સરવાળો જે છે એ ત્રીજી બાજુ કરતા કેવો હોય? વધારે હોય, બરાબર છે। પછી આ બે બાજુ હોય તોય ભલે અને આ બે બાજુ હોય તો પણ ભલે। પછી આ બે બાજુ હોય કે आ बे बाजू। तो त्रिकोणनी बे बाजूना मापनो सरवाळो ए त्रीजी बाजूना माप करता केवो होय? वधारे होय। तो અહીં લખી લ્યો કે અહીં ત્રિકોણની બે બાજુઓના मापनो सरवाळो ए त्रीजी बाजू करता केवो होय? तो के वधारे होय, बराबर छे। हवे तमारी पासे त्रिकोणनी बधी बाजू छे। तमारी पासे કેટલા ત્રિકોણ છે? તો કે બે ત્રિકોણ છે। એક છે A B M અને બીજું ત્રિકોણ કયું છે? તો કે A C M, बराबर छे। त्रिकोण ए बी एम में, तो आ त्रिकोण ની આપણે વાત કરીએ છીએ, બરાબર છે। તો એ બી એમ માં કેટલી બાજુઓ થાય છે? તો કે એ બી પ્લસ બી એમ। જો ए बी प्लस बी एम करता कोण मोटू थाय छे? तो के ए एम। आ एक थयुं। त्यार पछी बीजू त्रिकोण, तो के त्रिकोण ए सी एम मां
CA પ્લસ MC કોણ છે તો કે AM બરાબર છે। તો આ મળ્યું તમને બીજું સમીકરણ। હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરો તો શું થાય? આ સમીકરણ 1 છે અને આ સમીકરણ બીજું છે, તો આ બેનો સરવાળો કરો। ચાલો જોવો જોઈએ તો કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા બરાબર છે। તો સમીકરણ 1 શું હતું તો કે AB પ્લસ BM બરાબર છે પ્લસ CA પ્લસ MC થયું આટલું। તમારી પાસે આ બે શું હતું? AM છે, બે સરખું, તો કે લેસ ધેન AM પ્લસ AM। હવે AM વત્તા AM એટલે શું થઈ જાય તો કે 2AM થઈ જાય। શું થઈ જાય? 2AM। તો કે AB પ્લસ BM પ્લસ CA પ્લસ MC બરાબર 2AM, સોરી આનાથી મોટું બરાબર છે। હવે ચાલો આની અંદર જો કઈ સામ્યતા છે કે નહીં? છે। શું તો કે BM અને MC, આ BM અને MC આ બંનેનું જે છે એ શું થાય તો કે આ બંને કેવા છે? સરખા છે। તો આ BM વત્તા MC બરાબર શું થઈ જાય? BC થઈ જાય। જોવો આ રીતે AB પ્લસ શું છે તો કે BM પ્લસ MC પ્લસ CA ઇઝ ઇક્વલ ટુ 2AM। આ બંને બરાબર આ BC આખું થઈ ગયું, તો AB પ્લસ BC પ્લસ CA લેસ ધેન 2AM મળ્યું આવું કે ન મળ્યું? આના બરાબર આપણે શું લખ્યું હતું તો કે BM પ્લસ MC બરાબર BC। તો આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું કે AB પ્લસ BC પ્લસ CA ઇઝ ઇક્વલ ટુ 2AM એટલે કે લેસ ધેન 2AM મળી ગયું કે ન મળ્યું? મળી ગયું ને? ક્લિયર અહીંયા સુધી? એ જ રીતે તમારી પાસે બીજું ચતુષ્કોણ માટે છે। હવે જો ચતુષ્કોણ ABCD એક ચતુષ્કોણ છે, સાબિત કરો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA લેસ ધેન AC પ્લસ BD। હવે એક ચતુષ્કોણ છે તો સૌપ્રથમ આપણે એક ચતુષ્કોણની રચના કરીએ કે આપણી પાસે આવા પ્રકારનો એક ચતુષ્કોણ છે અને એનું નામ શું છે તો કે ABC અને D બરાબર છે। હવે જો એમાં AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA, તો આ AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA AC, તો AC માટે શું હોય? AC શું છે? વિકર્ણ, અને એના માટે બીજો વિકર્ણ BD, તો BD ને જોડવું પડે। તો ચાલો મળી ગયું। હવે જો અહીં શું કહે છે આપણને તો કે આપણી પાસે જે છે આ ચતુષ્કોણની અંદર ધ્યાન રાખીએ તો ત્રિકોણને બે બાજુના માપનો સરવાળો ત્રિકોણની ત્રીજી બાજુ કરતા વધારે હોય, તો આપણને ખબર જ છે શું તો કે એક ત્રિકોણ છે આપણી પાસે AB અને C, અને બીજું ત્રિકોણ શું થાય તો કે AD અને C બરાબર છે। અહીંયા આપણી પાસે કેટલા ત્રિકોણ થાય છે? બે, એક ABC અને બીજું ADC। તો આપણે સૌપ્રથમ લખીએ કે ત્રિકોણ ABC માં AB પ્લસ BC બરાબર લેસ ધેન AC। શું કામ તો કે આ બેના માપનો સરવાળો જે છે આના કરતા કેવો હોય? વધારે હોય બરાબર છે। આ સમીકરણ 1। હવે એ જ રીતે બીજું તો ત્રિકોણ ACD માં CD પ્લસ DA લેસ ધેન AC, આ મળ્યું તમને સમીકરણ નંબર 2। જુઓ CD પ્લસ AD બરાબર AC, અને આમાં AB પ્લસ BC બરાબર AC। સમજાણું? તો આ આપણા માટે એક ત્રિકોણ છે બરાબર છે। હવે જે ઘાટું નથી કરેલું આ એ આપણા માટે કેવું ત્રિકોણ થાય? બીજું થાય। તો આ બે ત્રિકોણની વાત કરીએ, એક ત્રિકોણ ABC અને બીજું ત્રિકોણ ADC। હવે આગળના દાખલાની અંદર શું કર્યું તો કે સમીકરણ 1 અને 2 નો સરવાળો। તો ચાલો કરો તો કે સમીકરણ 1 અને
બેનો સરવાળો કરતા બરાબર છે। તો ચાલો આ બે સમીકરણનો સરવાળો કરો તો શું થાય તો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA લેસ ધેન શું છે તો કે AC પ્લસ AC તો કે એક AC વત્તા બીજું AC તો શું થઈ જાય 2AC થઈ જાય બરાબર છે। અને આ તો ચારે ચાર બાજુ એમનેમ જ રહેશે AB BC CD અને DA તો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA લેસ ધેન 2AC। હવે જો આ તમને 2AC મળી ગયું બરાબર છે। હવે ત્રિકોણ ABD માં આ ત્રિકોણ ABD તો ત્રિકોણ AB અને D આ આપણા માટે એક નવું ત્રિકોણ છે જો બરાબર। ટોટલ આપણી પાસે 4 ત્રિકોણ છે, એક છે ABD મળશે હવે બીજું ત્રિકોણ અને બીજું કયું મળે તો કે BCD બરાબર છે। એક કયું મળે ABD અને બીજું BCD। તો હવે એ બંને ત્રિકોણ માટે આપણે વાત કરીએ તો જો જે રીતે આ રીતે લખ્યું હતું એ જ રીતે કોના માટે લખશું તો કે ત્રિકોણ ABD માં AB પ્લસ AD બરાબર છે AB પ્લસ DA બરાબર લેસ ધેન શું મળે BD તો કે ત્રિકોણ ABD માં AB પ્લસ DA લેસ ધેન BD તો આ સમીકરણને આપી દો નંબર 3। એ જ રીતે ત્રિકોણ કયો મળે છે તો કે BCD તો ત્રિકોણ BCD માં BC પ્લસ CD લેસ ધેન BD આને આપી દો સમીકરણ નંબર 4। હવે 3 અને 4 નો સરવાળો કરો તો કે સમીકરણ 3 અને 4 નો સરવાળો કરતા બરાબર છે। 3 અને 4 નો સરવાળો કરો તો શું થાય છે ચાલો જોઈ તો કે AB પ્લસ DA પ્લસ BC પ્લસ CD લેસ ધેન BD પ્લસ BD એટલે શું થઈ જાય તો કે AB પ્લસ DA પ્લસ BC પ્લસ CD લેસ ધેન 1 ને 1 2 તો કે 2BD બરાબર છે। હવે તમારી પાસે એક આ અને બીજું આ બે વસ્તુ તમને મળી। હવે તમે શું કરશો હવે આ બંનેનો તમે સરવાળો કરો શું કરવાનું છે આ અને આ બંનેનો સરવાળો કરવાનો તમારે આ બંનેનો તમે સરવાળો કરો તો તમને શું મળે છે એ તમારે જોવાનું છે। તો આપણે હવે એનો સરવાળો કરશું। હવે જો આપણી પાસે આ બંને જે છે એક જ છે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA તો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA તો હવે આપણે એ જે છે એ આપણે કેટલી વાર લખશું 2 વાર છે એટલા માટે શું કરવાનું તો કે પહેલા આપણે લખી લઈએ કે આને આપણે શું કહેશું ચાલો આને કંઈક નામ આપવું પડે ને આને રોમન અંક 1 આપી દઈએ અને આને રોમન અંક 2 આપી દઈએ બરાબર છે। એટલે કે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા ચાલો હવે આ બંને સમીકરણમાંથી આગળ આને આ સમીકરણ અને આ સમીકરણમાં જે આટલો ભાગ છે બરાબર છે એ બેયના કેવા છે સરખા છે એટલે એને ગુણ્યા 2 કરી નાખો અને લખો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA લેસ ધેન શું છે તો કે 2AC પ્લસ 2BD ચાલો થઈ ગયો। હવે આ બંનેમાંથી 2 સામાન્ય કાઢો તો શું વધે તો કે 2 ગુણ્યા AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA લેસ ધેન 2AC પ્લસ BD આવું થાય કે ન થાય સમજાય છે। હવે જો આટલું મળ્યું હવે તમે શું કરશો હવે કાંઈ કરવાનું છે તમારે તો કે નહીં શું કરવાનું તો કે જો આ 2 જે છે એને બરાબરની આ બાજુ લઈ આવો તો ગુણાકાર છે તો શું થઈ જાય ભાગાકાર એટલે 2 2 ઉડી ગયા બરાબર છે। તો તમારી પાસે વધે શું તો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA લેસ ધેન
AC પ્લસ BD. તો જોવો જાય AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA લેસ ધેન AC પ્લસ BD. તો AC પ્લસ BD આ સમીકરણ સાબિત થઈ ગયું કે ન થયું? થાય છે. તો આપણે કહેવાનું કે આ સમીકરણ સાબિત થાય છે અને આપણે સમીકરણ સાબિત જે છે એ અત્યારે કરી દીધું છે. બરાબર છે. હવે આ જ રીતે આગળ વધીએ તો એના પછીનું સમીકરણ છે કે એક ચતુષ્કોણ છે સાબિત કરો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA લેસ ધેન 2AC પ્લસ BD થાય. શું થાય? 2AC પ્લસ BD. તો તમારે આની અંદર કાંઈ કરવાનું છે નહીં. તો તમને થોડીક હિન્ટ આપી દઉં કે આની અંદર તમે શું કરશો. તો તમારી પાસે શું છે? તો કે ચતુષ્કોણ ABCD છે. શું છે? ચતુષ્કોણ ABCD. જો આ ચતુષ્કોણ AB અને CD છે. ધ્યાન રાખજો, આખો દાખલો નહીં કરાવું. A B C અને D છે. તો હાલો ચતુષ્કોણ ABCD ની અંદર AB પ્લસ BC પ્લસ CD અને પ્લસ DA ચારે ચાર બાજુ થઈ ગઈ. વિકર્ણ AC અને BD. તો એક વિકર્ણ છે આ AC અને બીજો વિકર્ણ છે BD અને જ્યાં છેદે છે ત્યાં વચ્ચે નામ આપી દો OM. શું નામ આપશું આપણે? M આપી દઈએ. ચાલો M. બરાબર છે. થઈ ગયું. હવે તમારી પાસે આ સરસ મજાનો એક ચતુષ્કોણ છે અને તમને ખબર છે કે આની અંદર પણ ત્રિકોણ બને છે. જો AMB BMC CMD અને DMA કેટલા ત્રિકોણ બન્યા? 4 ત્રિકોણ બને. કેટલા બને? 4. તો સૌપ્રથમ તમારે ચારે ચાર ત્રિકોણના નામ લખવાના. કઈ રીતે? જો આપણે M થી શરૂઆત કરવાની. બરાબર છે. પહેલો ત્રિકોણ MD અને C. કયો બનશે? MDC ત્રિકોણ. તો લખો. અને એક તો તમને ખબર જ છે કે આપેલ ત્રિકોણ આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? તો કે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય. બરાબર. તો ત્રિકોણ પેલો ત્રિકોણ કયો લેશું? MAB. તો ત્રિકોણ MAB માં MA પ્લસ MB બરાબર AB. તો આને કહેશું સમીકરણ 1. એ જ રીતે બીજો ત્રિકોણ તો કે MBC. તો ત્રિકોણ MBC માં MB પ્લસ MC બરાબર BC. સમીકરણ નંબર 2. ત્યારબાદ ત્રિકોણ MCD માં MC પ્લસ MD બરાબર BC. સમીકરણ નંબર 3. ત્યાર પછી ત્રિકોણ MDA માં શું થાય? તો કે MD પ્લસ MA બરાબર DA. સોરી, અહીંયા BC તો અહીંયા CD આવે ને, એક ભૂલાઈ ગયું ને આપણને લખતા. તો DA બરાબર સમીકરણ નંબર 4. ચાલો ચારે ચાર બાજુ આવી ગઈ. AB BC CD અને DA થઈ ગયું. હવે શું કરશો? તો કે ચારે ચાર સમીકરણનો સરવાળો. શું કરવાનું છે આપણે? ચારે ચાર સમીકરણનો સરવાળો કરો. ચાલો શું થાય છે? આ બંને બાજુના માપનો સરવાળો જે છે આ બધા કરતા વધારે છે. ચાલો હવે આ ચારે ચાર નો સરવાળો કરો તો શું થાય? ચાલો લખજો બધું. MA પ્લસ MB પ્લસ MB પ્લસ MC MC પ્લસ MD અને MD પ્લસ MA. ચાલો લખો. MA પ્લસ MB પ્લસ MB પ્લસ MC પ્લસ MC પ્લસ MD પ્લસ MD પ્લસ MA લેસ ધેન શું છે? તો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA. ચાલો ક્લિયર. તો કે હવે જો આની અંદર એક ને એક વસ્તુ બે વાર આવે છે. જો આ MB આવ્યા, MC આવ્યા, MD આવ્યા અને MA આવ્યા. તો એને ગુણ્યા 2 કરી નાખો એટલે શું થાય? તો કે 2 ગુણ્યા MA પ્લસ MB પ્લસ MC પ્લસ MD લેસ ધેન AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA. ચાલો થઈ ગયું.
હવે તમે શું કરશો? ચાલો કોણ કહેશે? હવે તમારી પાસે અહીંયા AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA છે અને અહીંયા શું છે? MA પ્લસ MB પ્લસ MC પ્લસ MD. તો તમે કહી શકો, શું કહી શકો? તો કે જો MD અને MB બરાબર શું થાય? BD થાય. શું થાય? BD. અને AM પ્લસ MC બરાબર શું થાય? AC થાય. શું થાય? AC. તો અહીં કૌંસમાં તમારે લખવું હોય તો લખી શકો. જો આ ચારી માટે શું કે MD પ્લસ BD બરાબર MD બરાબર BD. અને બીજા માટે AM પ્લસ MC, તો AM પ્લસ MC બરાબર AC. સમજાય છે? તો BC અને BD થઈ ગયું. તો અહીંયા લખી શકો કે બરાબર 2AC પ્લસ BD લેસ ધેન શું છે? તો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA. તો આ સાબિત થાય છે. બરાબર છે. હવે જો આને આ બાજુ લઈ જાઓ અને આને આ બાજુ લઈ આવો તો આ નિશાની પણ બદલી જશે. બરાબર, એટલા માટે આ કેવું છે? આપણા માટે સાચું જ છે. તો હવે તમે આને આ રીતે ઊંધું ફેરવી અને લખવું હોય તો લખી શકો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA લેસ ધેન 2AC પ્લસ BD. સમજાણું કે ન સમજાણું? તો આ રીતે પણ લખી શકો. તો આ સાથે તમારે દાખલા નંબર 12 ABCD એક ચતુષ્કોણ છે અને સાબિત કરો કે AB પ્લસ BC પ્લસ CD પ્લસ DA કરતા 2AC પ્લસ BD કેવું છે? મોટું છે. તો આ સાબિત થાય છે. ખબર પડી સાબિતીની? એવડું સાબિત કરતા. તો આવી જ સાબિતી જે છે આગળ જતા તમારે વધારે શીખવાની રહેશે. બરાબર છે. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ અને આજનું જે કરાવેલું છે બધું રફબુક અને લેખાની અંદર એક વાર લખવાનું. ધન્યવાદ.